આજે ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારના પ્રશ્નો છે તેનાથી આપને કરાવીશ અવગત। સૌથી પહેલા આ 5 તસવીરો તમે જોઈ લો, જેમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, ભુવારાજ, ભોજનમાં નીકળતી જીવાત અને ખેડૂતોની કપરી સ્થિતિની દ્રશ્ય અહીં મૂકવામાં આવ્યા છે, જે બતાવી રહ્યા છે કે વિકસિત ગુજરાતમાં શાળાઓ અને કોલેજોમાં મેષની શું સ્થિતિ છે। આરોગ્યક્ષમ ભોજનની આડમાં બાળકોને શું પધરાવી દેવામાં આવી રહ્યું છે, શું પીરસાઈ રહ્યું છે। અને બીજી તસવીર પાટનગરની છે, જ્યાં ભુવારાજની સ્માર્ટ જે રસ્તાઓ છે તેના પર મોતના ખાડા બની ગયા છે। વાહનો ત્યાં પટકાઈ રહ્યા છે, વાહન ચાલકો ત્યાં હોમાઈ રહ્યા છે। ખુદ સીએમએ ટકોર કરી છે અને તે બાદ પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે। ત્રીજી તસવીર જૂનાગઢની છે, જૂનાગઢના એ લાચાર ખેડૂતોની છે, જે કુદરતના માર સામે લાચાર બનીને ઊભા છે। પહેલા વરસાદની ઘટ હતી અને હવે ત્યાં પાકમાં રોગચાળો આવતાની સાથે જ તેમની કમર ભાંગી ગઈ છે, આર્થિક ફટકો તેમને પડી રહ્યો છે। રાજ્યમાં વરસાદની સ્થિતિ અને હવામાન વિભાગની આગાહીથી પણ આપને કરાવીશ અવગત। અને આ સાથે જ જોઈશું કે એક માણસને જ્યારે હડકવાની બીમારી થાય ત્યારે કેવી ભયાનક સ્થિતિ હોય, એક નાનકડી માણસની બેદરકારી એ માણસનો કેવી રીતે જીવ લઈ લે છે। એટલું જ નહીં, દિવસભરના અન્ય મહત્વપૂર્ણ સમાચારો પણ આપને બતાવીશું આજના વોર રૂમમાં। શરૂઆત કરીશું વરસાદની આગાહીથી। સાંજે 7 સુધી ઉત્તરના 4 જિલ્લામાં ખૂબ સાવધાન રહેવાની ત્યાંના સ્થાનિકોને જરૂર છે। સાંજે 7 સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવાયું છે। 4 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 4 જિલ્લામાં રેડ અને 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। ઉપરાંત 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર છે। અમદાવાદ સહિત 20 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ છે, એટલે કે ભારે વરસાદ નોંધાઈ શકે છે। આ ઉપરાંત તેજ પવન સાથે ધોધમાર વરસાદ પણ ખાબકી શકે છે। હવામાન વિભાગની આગાહી છે, જે અંતર્ગત સાંજે 7 વાગ્યા સુધી આ તમામ જિલ્લાઓમાં વરસાદ રહી શકે છે। અને આ જ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, સાંજે 7 વાગ્યા સુધી વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, કયા જિલ્લામાં કઈ પ્રકારની સ્થિતિ? બિલકુલ લખમાં એક સાથે જે 4 સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે અત્યારે આ મેપથી પહેલા આપણે સમજીએ કે કયા કયા એ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ 4 જિલ્લાઓ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગર, આ એ 4 જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મહેસાણામાં, અને આ ઉપરાંત આ 20 જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પાટણ, ગાંધીનગર, આ ઉપરાંત અમદાવાદ છે, ભાવનગર છે, બોટાદ, સુરેન્દ્રનગર, આ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ છે। અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, આ ઉપરાંત અહીંયા આપ જે જોઈ રહ્યા છો છોટાઉદેપુર, પંચમહાલ, અહીંયા પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને આખો દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે। માત્ર કચ્છ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે અહીંયા છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। અને હજુ આવનારા 2 દિવસ માટે આ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં। એની પાછળનું કારણ શું છે આ સિસ્ટમ આપને બતાવીએ। એની પાછળનું કારણ છે કે આ બંગાળની ખાડીમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, આ જે સિસ્ટમ છે એની અસરના કારણે અને મધ્ય ભારતમાં જે સિસ્ટમ, આ 2 સિસ્ટમ છે એની અસર અત્યારે ગુજરાતમાં પડી રહી છે, અને એક કારણ છે કે આ જે ટ્રફ સક્રિય થયું છે એની અસર અત્યારે ગુજરાતમાં વરસાદના રૂપે જોવા મળી રહી છે। હવે આપણે વિંડીથી સમજીશું, અને એ જ ચિત્ર અહીંયા વિંડીમાં પણ દેખાઈ રહ્યું છે। આપ જે રીતે જોઈ રહ્યા છો કે આ જે સિસ્ટમ આપણે દેખાઈ રહી છે એ જિલ્લાઓ છે। હમણાં આપણે કહ્યું કે જે મધ્યપ્રદેશ સાથે જોડાયેલા જિલ્લાઓ છે, જે પૂર્વી ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે સારો અને વરસ્યો પણ છે 2 દિવસથી સારો વરસાદ, અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અને આ ઉપરાંત આ ભાવનગર અને કાઠિયાવાડનો આ બેલ્ટ કે જ્યાં સારો એવો વરસાદ વરસી શકે છે। અત્યારનો 5 વાગ્યાનો સમય છે, પરંતુ હજુ આગામી 2 દિવસ માટે પણ આ સિસ્ટમના અસરના ભાગરૂપે આપ જે રીતે જોઈ રહ્યા છો, આ ગોધરા પર, અમદાવાદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, આ અરવલ્લી, મહીસાગર સુધી તેની અસર જોવા મળી રહી છે। અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં સારો એવો વરસાદ વરસશે આ સિસ્ટમના ભાગરૂપે। અને ત્યારબાદ 3 દિવસ પછી ધીમે ધીમે આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતમાં દેખાઈ રહી છે। આ 13 તારીખનો એટલે કે આવતીકાલનો સવારનો સમય છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસશે, અને ત્યારબાદ ધીમે ધીમે મહારાષ્ટ્ર તરફ આગળ વધશે, અને ત્યારબાદ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘટશે। પરંતુ હજુ આવનારા 2 થી 3 દિવસ એવા છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર અને મધ્ય પૂર્વી ગુજરાતના જે ભાગ છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આભાર કૃષ્ણા।
વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદને લઈ અને એલર્ટ આપવામાં આવ્યું છે। गुजरात रीजन में कुछ से लेकर अनेक जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र जो कच्छ एरिया है इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ जगह में हल्का सा मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन 12 से लेकर 18 अगस्त तक। इसके आगे आज और कल भारी बरसात का भी पूर्वानुमान दिया गया है। आज 12 अगस्त को जो पूर्व भाग के जो जिला है इसमें ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। माहीसागर, दाहोद और पंचमहाल के लिए दिया गया है और हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ साबरकांठा, अरावली, खेड़ा, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है। कल के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिए गए। હવામાન વિભાગની આગાહીને અનુસાર રાજ્યમાં અનેક જગ્યાઓ પર મેઘરાજા એ મન મૂકીને વરસી રહ્યા છે। અમદાવાદ સિવાયના અન્ય એવા જિલ્લાઓ પણ છે જ્યાં મેઘરાજા ફરી એકવાર પોતાની ઇનિંગ શરૂ કરી ચૂક્યા છે। એ પોશીના છે, એ વલસાડ છે, ઈડર છે, ઊંઝા છે, હિંમતનગર છે, અમીરગઢ છે બનાસકાંઠાનું, પાલનપુર છે બનાસકાંઠાનું, મેઘરજ સહિતના જે તાલુકાઓ છે, જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે વરસાદે ફરી એકવાર એન્ટ્રી લઈ લીધી છે। વરસાદનો નવો રાઉન્ડ ત્યાં શરૂ થઈ ચૂક્યો છે। ઘણા ખરા વિસ્તારોમાં અત્યારે વરસાદની તાતી જરૂરિયાત હતી તો ઘણા ખરા વિસ્તારોમાં વરસાદને લઈને પાણી પણ ભરાઈ ચૂક્યા છે। મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા એ મહેરબાન થઈ ચૂક્યા છે। જો કે બનાસકાંઠાના પાલનપુરમાં તો સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા ઉજાગર થઈ ગઈ છે। પાલનપુરમાં 1 થી 1.5 ઇંચ જેટલો જ માત્ર વરસાદ વરસ્યો અને તંત્રના પાપે ઘણા વિસ્તારો એ પાણીમાં તરબોળ થઈ ગયા। શહેરના જૂના બસ સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકો અને રાહદારીઓ એ ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે। બસ સ્ટેન્ડ આગળ જ વરસાદી પાણી ભરાઈ જતાની સાથે જ બસ સ્ટેન્ડમાં આવતા પ્રવાસીઓ અટવાઈ પડ્યા। સામાન્ય વરસાદમાં જ જાહેર માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા પાલિકાની પ્રી મોન્સૂનની પ્લાનની પોલ અહીં ઉજાગર થઈ ગઈ છે। લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ને તે વચ્ચે જિલ્લા મથક પાલનપુરમાં બપોરના સમયે છેલ્લા 1 કલાકથી જે પ્રકારે અવિરત વરસાદ થઈ રહ્યો છે, ધીમી ધારે થતો વરસાદ અત્યાર સુધીમાં માત્ર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને આ સામાન્ય વરસાદમાં જ પાલનપુરના અનેક વિસ્તારો છે તે પાણી થયા છે। અત્યારે પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં છું ને આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે માત્ર 1.5 ઇંચ જેટલો વરસાદ અને આ વરસાદે પાલનપુરના બસ સ્ટેન્ડને જોડતા રસ્તાઓ છે તે પાણી કરી દીધા છે। જે પ્રકારે આ સામાન્ય વરસાદ અને આ સામાન્ય વરસાદમાં જ રસ્તાઓની આ સ્થિતિ પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખોલી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સામેથી જે રસ્તો ગુરુનાનક ચોકથી બસ સ્ટેન્ડને જોડતો આ રસ્તો છે, સામાન્ય વરસાદ થયો છે ને સામાન્ય વરસાદમાં જે પ્રકારે રસ્તા પર પાણી ભરાતા અત્યારે તો બસ સ્ટેન્ડમાં સરકારી બસોની મુસાફરી આવતા જે મુસાફરો છે તેઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે, તો સાથે જ અનેક જે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે ચોમાસા પહેલા પાલિકાએ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યાના દાવાઓ થયા હતા, પરંતુ સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખુલેલી જોવા મળી રહી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠામાં પાલનપુર અને અંબાજી હાઈવે પર રામપુરા ચોકડી પાસે વરસાદી પાણી ભરાતાની સાથે જ નદી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અહીં માર્ગ પર ઢીચણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો એ ભારે મુશ્કેલીમાં મુકાયા। માત્ર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતાની સાથે જ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા। પ્રશાસનની પ્રી મોન્સૂનની કામગીરી સામે અહીં મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ન જીવાય એવા વરસાદની અંદર પણ અહીં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ જાય છે। જો બારે મેઘ ખાંગા થાય તો પછી આ વિસ્તારનું શું થાય એની કલ્પના કરવી પણ અઘરી છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારો છે તે પાણી થયા છે। પાલનપુરના રામપુરા ચોકડી નજીક એટલે કે પાલનપુરથી અંબાજીને જોડતો હાઈવે છે તે હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે
હજુ તો 1-1.5 ઇંચ જેટલો સામાન્ય વરસાદ થયો છે અને આ વરસાદમાં જ હાઈવે પર અત્યારે ઢીંચણસમા પાણી ભરાતા અત્યારે પાલનપુરથી અંબાજી જતા વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। મહત્વની વાત છે કે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ માત્ર 1-1.5 ઇંચ જેટલા વરસાદમાં જ હાઈવેની આ હાલતને જોતા પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખુલી જવા પામી છે। જે પ્રકારે સામાન્ય વરસાદમાં જ રસ્તાની આ હાલત થઈ છે અને તેને જ કારણે અત્યારે તો વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। ઉત્તર ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાની ફરી એકવાર પધરામણી થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પાટણ અને સિદ્ધપુર પંથકમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી અને ઉકળાટથી લોકોને મોટો હાશકારો મળ્યો છે। અચાનક બદલાયેલા આહલાદક હવામાનથી સામાન્ય લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને બીજી તરફ સિંચાઈ અને પાક માટે પાણીની લાંબા સમયથી રાહ જોઈ રહેલા અન્નદાતાઓના ચહેરા પર પણ આનંદ જોવા મળી રહ્યો છે। પાટણ જિલ્લામાં જે રીતે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે, પાટણ જિલ્લાના રાધનપુર, સમી, સાંતલપુર પણ સિદ્ધપુર સહિતના વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં પાટણ જિલ્લામાં સૌથી વધુ રાધનપુર અને સાંતલપુર તેમજ પાટણનું જે સિદ્ધપુર સહિતના જે વહેલી સવારથી વરસેલા વરસાદ સૌથી વધુ વરસાદ સિદ્ધપુરમાં વરસાદ વરસ્યો છે, જેમાં સિદ્ધપુર, પાટણ સહિતના જે મેઇન બજારનો વિસ્તાર આવેલ છે, જે મેઇન બજારમાં પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે। પરંતુ આ પાણી ભરાવાની સમસ્યા આજની નથી, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે, તેને લઈને અહીં પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી સામનો કરવો પડશે। પરંતુ પાલિકા દ્વારા કોઈ પ્રી કામગીરી તેઓ કરવામાં ના આવવાના કારણે હાલાકીનો સામનો કરે, તેને લઈને વેપારીઓ હોય તમામ લોકોની માંગ કરવામાં આવી છે કે સત્વરે પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ પાલિકા સિદ્ધપુરનું ઊંઘતું પાલિકા તંત્ર જે પાણીનો ભરાવાની સમસ્યાનું જે નિવારણ છે ત્યારે ક્યારે લાવશે તેવો સૌ કોઈની નજર રહેશે। વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ, પાટણ। સાબરકાંઠામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વડાલી અને ખેડબ્રહ્મામાં 3 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વિજયનગર અને પોશીનામાં 2 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે, તો નીચાણવાળા જે વિસ્તારો હતા અને માર્ગો હતા તેના પર પાણી ભરાઈ ચૂક્યા છે। મેઘરાજા મહેરબાન થતાની સાથે જ ખેડૂતો પણ ખૂબ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં ચોમાસાને લઈ અને રોગચાળો પણ વકરી ગયો છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। એક સપ્તાહમાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે। કુલ 27,927 ઓપીડી કેસ સામે આવ્યા છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે। 16 સિવિલની અંદર પણ 13,609 દર્દીઓને સારવાર આપવામાં આવી છે, જેમાં ખાસ કરી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના શંકાસ્પદ કેસ નોંધાયા છે। તંત્ર દ્વારા તમામ લોકોને સાવચેત રહેવા માટેની ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે। ચોમાસામાં સિઝન દરમિયાન જામતાની સાથે જ હવે અમદાવાદ સહિતના જે વિસ્તારો છે તેમાં સિઝનલ રોગચાળો ભારે વકર્યો છે અને જેના કારણે શહેરની અસારવા અને 16 સિવિલ હોસ્પિટલ એ દર્દીઓથી ઉભરાઈ રહી છે। છેલ્લા એક જ સપ્તાહમાં અસારવા સિવિલની ઓપીડીમાં 27,900થી વધુ અને 16 સિવિલમાં 13,600થી વધુ દર્દીઓ સારવાર અર્થે પહોંચી ચૂક્યા છે। 16 સિવિલમાં ડેન્ગ્યુના 323 શંકાસ્પદ કેસોમાંથી 33 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મેલેરિયાના 12 કેસ સામે આવ્યા છે। આ સિવાય અસારવા સિવિલમાં પણ ઓગસ્ટના માત્ર 11 દિવસમાં જ હિપેટાઇટિસ, વાયરલ ફીવર અને ઝાડા ઉલટીના સેંકડો દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે। મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકની માહિતી આપી છે। સીએમએ જળાશયોની સ્થિતિની સમીક્ષા કરી હોવાનું તેમના દ્વારા કહેવાયું છે। સાથે તેઓ કહે છે કે સરદાર સરોવર ડેમ એ 84% ભરાઈ ચૂક્યો છે। 206 જળાશયોમાં પાણીનું સ્તર એ ઉપર પણ આવી ચૂક્યું છે। પીવા અને સિંચાઈના પાણીની સ્થિતિ અંગે સતત મોનિટરિંગ અમારા દ્વારા કરવામાં આવશે।
અને જરૂર પડશે ત્યારે સિંચાઈના પાણી પણ આપવાની સૂચના આપી દીધેલી છે. 3 એવોર્ડ એક્સેલન્સ ઇન લીડિંગ ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ બેસ્ટ નોન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિવાઇવલ સેન્ટર અને નવી સિવિલ હોસ્પિટલ સુરત બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ એવા 3 રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ એ રાજ્ય સરકારને ખાસ કરીને આરોગ્ય વિભાગને સરદાર સરોવરની અંદર 84% હાલમાં ભરાયેલો છે. કુલ 280 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના અન્ય 206 જળાશયો પણ હાલમાં 64% જેટલા ભરાયેલા છે. કુલ 3.57 લાખ MCFT પાણીનો સંગ્રહ એ થઈ શક્યો છે. રાજ્યના 26 ડેમ 100% ભરાણા છે. કુલ વાવેતર જે થતું હોય છે 15 થી 25 ઓગસ્ટ દરમિયાન એમાં અત્યાર સુધીમાં 85% વાવેતર એ રાજ્યમાં થઈ ચૂક્યું છે. દિવેલા, તુવેર આ બધુંનું પણ વાવેતર ક્રમાનુસાર શરૂ હોય છે, એટલે કે 25 ઓગસ્ટ આસપાસ આ બધા જ વાવેતરો અન્ય પ્રકારના અન્ય વિસ્તારમાં થતા હોય છે. એ સ્થિતિની પણ માનનીય મુખ્યમંત્રી શ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે વૈશ્વિક ઉદ્યોગકારો, રોકાણકારો, ટેકનોલોજી લીડર્સને આવકારવા માટે 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેનું એ વાઇબ્રન્ટ સમિટમાં રાજ્યમાં વધારેમાં વધારે રોકાણ આવે એના માટે તેઓ ત્યાં જવાના છે. એમની શરૂઆત ત્યારથી આપણે વાઇબ્રન્ટની વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે થઈને અને આમંત્રણ આપવા માટે થઈને માનનીય મુખ્યમંત્રી શ્રી અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવાના છે અને એના માટે ખાસ મંત્રીમંડળે હાલ રાજકોટના જળાશયોમાં 1 મહિનો ચાલે એટલું જ પાણી હોવાને કારણે જળ સંકટ ઊભું થવાની ભીતિ સેવાઈ રહી છે. આજી અને ન્યારી ડેમમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી અત્યારે છે. ત્યારે જળ સંકટ મામલે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપતા જણાવ્યું છે કે રાજકોટમાં જળ સંકટ ઊભું નહીં થવા દઈએ. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે રાજ્ય સરકાર પાસે 4000 MCFT પાણીની માંગ પણ કરવામાં આવી છે અને જો વરસાદ પાછો ખેંચાશે તો નર્મદાના નીરથી ડેમ ભરવાની ખાતરી પણ મળી ચૂકી છે. લોકોને પણ પાણી બચાવવા માટે તેમના દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. લગભગ 1 મહિનો ચાલે તેટલું ન્યારી અને આજી ડેમમાં પાણી છે અને જો પાછળનો વરસાદ ખેંચાય તો રાજ્ય સરકારમાં અત્યારથી જ અમે પાણીની માગણી કરી દીધી છે અને જો પાછળનો વરસાદ ખેંચાય તો રાજકોટમાં પાણીની જળ સંકટ નહીં આવવા દઈએ. હાલ આપણી પાસે 1 મહિનો ચાલે એટલું પર્યાપ્ત પાણી છે અને રાજ્ય સરકાર પાસે 2100 MLD આપણે આજીમાં ને 1900 MSFT જે છે એ ન્યારી ડેમ માટે માગ્યું છે અને રાજ્ય સરકાર આપણને આપશે જ. રાજકોટ ઉપર કોઈ જળ સંકટનો કોઈ જાતનો વિષય નથી. આ વરસાદ ખેંચાય એ માનીને જ આપણે માગ્યું છે. વરસાદ આવશે તો આનાથી ડિમાન્ડ આપણી ઘટી જશે. સુરત મનપાના 200 ખુલ્લા પ્લોટની હંગામી ધોરણે ટેન્ડર વિનાની જ ફાળવણી કરી દેવામાં આવતા લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વર્ષ 2021થી ટેન્ડર વિના મનપાના વિવિધ ઝોનમાં જે પ્લોટ છે તેને ફાળવી દેવાયા. આ પ્રકારનો દાવો સાથે જ કાયમી કબજો કરી દેવાનો કોંગ્રેસે ભાજપ પર આરોપ મૂક્યો છે. કોંગ્રેસનો આક્ષેપ કંઈક એવો છે કે આ અંગત ફાયદા માટે પ્લોટ ફાળવવામાં આવ્યા છે અને જેના કારણે મનપાની તિજોરીને આર્થિક કરોડો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. ત્યારે આ સમગ્ર મામલે કાર્યવાહીની માંગ ઉઠી છે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ હાઈકોર્ટ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યું છે. કે આ સુરત મહાનગરપાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા એ પ્રજાની સ્વાયત્ત સંસ્થા છે, કોઈ ભારતીય જનતા પાર્ટીની ખાનગી પેઢી નથી. એનો વહીવટ જે ખાનગી પેઢી તરીકે ચાલી છે તાત્કાલિક અટકવું જોઈએ. કોઈ પણ ખુલ્લા પ્લોટ કે કોઈ પણ પ્રક્રિયા ટેન્ડર વગર ના થવી જોઈએ. આ ટેન્ડર વગરની પ્રક્રિયા કરીને પોતાના મળતના આર્થિક લાભ કરીને મનપાની તિજોરીને લૂંટવાનો જો કારસો ચાલી રહ્યો છે એ અટકવો જોઈએ. જવાબદારો સામે તાત્કાલિક અસરથી નિષ્પક્ષ તટસ્થ તપાસ થવી જોઈએ. આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. મંત્રી નિવાસ તરફ વિરોધ સાથે તેમને કૂચ કરી હતી.
મહિલા સુરક્ષાના પ્રશ્નને લઈ અને ગાંધીનગર ખાતે તેમના દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા, ત્યારે પોસ્ટર્સ સાથે દેખાવ કરતી વખતે તેમની અટકાયત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। ગાંધીનગરમાં જ્યારે મંત્રી નિવાસ તરફ વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ પહોંચી હતી, હાથમાં તેમના બેનર હતા, પોસ્ટરો હતા અને આ સાથે મહિલા સુરક્ષાને લઈને તેઓ વિરોધ કરવા માટે પહોંચ્યા, ત્યારે પોલીસે અટકાયત કરી। કોઈને છોડવામાં નહીં આવે, કાયદો કાયદાનું કામ કરશે। શું કાયદો કામ કરે છે? ક્યાં કોને ડર લાગે છે? કયા હવસખોરોને ડર લાગે છે? કયા માફિયાને ડર લાગે છે? કયા બળાત્કારીને ડર લાગે છે? આટલા વર્ષોથી જો તમારો ડર હોત, તમારી સરકાર છે, બધું જ તમારું છે, તંત્ર તમારું, ઈડી સીબીઆઈ બધું જ તમારું છે, પણ આનો ઉપયોગ માત્ર ને માત્ર રાજકીય લોકોનો અવાજ દબાવવા માટે થાય છે। સામાન્ય લોકો જ્યારે આંદોલન કરે, પોતાના હકની વાત કરે તો એને દબાવવા માટે થાય છે, પણ આ કાયદાનો ઉપયોગ, આ તંત્રનો ઉપયોગ આ જે બળાત્કારીઓ છે એના ઉપર નથી થતો। રીલ્સના જમાનામાં જેનઝીને પીએમ મોદીએ ખાસ સંદેશ આપ્યો છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સથી સાવધાન રહેવાની અપીલ થઈ છે। શોર્ટકટ નહીં પરંતુ સાચા માર્ગે આગળ વધો તેવું તેમનું કહેવું છે। આ સાથે તેઓ કહે છે કે અ શોર્ટકટ વિલ કટ યુ શોર્ટ નો મંત્ર આત્મકથામાં વાંચી અને અનુભવોથી શીખો તેવું પીએમનું કહેવું છે। રામનાથ કોવિંદના સંસ્કારને પીએમ મોદીએ બિરદાવ્યા છે। યુવાનો માટે કોવિંદનું પ્રથમ જે જીવન છે એ ખૂબ પ્રેરણારૂપ છે તેવું તેઓ ગણાવી રહ્યા છે। मीडिया में इन्फ्लुएंसर आपको खींच के कहीं कहीं ले जाते हैं। इस शॉर्टकट के युग में भी एक बात हम जरूर याद रखें, रेलवे स्टेशन पे लिखा हुआ होता है, कुछ लोगों को पटरी पर कूद करके जाने की आदत होती, ब्रिज पर नहीं जाते, तो वहां लिखा होता है शॉर्टकट विल कट यू शॉर्ट। और अगर शॉर्टकट के रास्ते से भी कहीं बाहर निकलना है तो मैं नौजवानों को कहूंगा, आपको जिसका भी पसंद हो ऑटोबायोग्राफी जरूर पढ़ें। પાટનગર ગાંધીનગરમાં કુડાસણ વિસ્તારમાં આવેલા એક વિસ્તારની અંદર રસ્તા પર ભૂવો પડ્યો છે। આ એ જ ભૂવો છે જ્યાં મોડી રાત્રે એક બાઇક ચાલક ભૂવામાં ખાબકી પણ ચૂક્યો હતો અને આખી જે ઘટના જે સીસીટીવીમાં કેદ પણ થઈ હતી। ભૂવામાં પડતા દ્રશ્યો સામે આવ્યા હતા, જોકે તાત્કાલિક આસપાસના લોકો ત્યાં મદદ ખાતે દોડી આવ્યા હતા અને જેને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી। ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે ખરાબ રસ્તાઓને લઈ અને ટકોર કરી ચૂક્યા હતા, પણ સીએમની ટકોર બાદ પણ અધિકારીઓ આળસ ખંખેરી નથી રહ્યા અને જેમની સીધી બેદરકારીનો ભોગ સામાન્ય લોકો બને છે, ત્યારે તાત્કાલિક ભૂવાનું સમારકામ કરવામાં આવે તેવી જરૂર અત્યારે ઊભી થઈ છે। ઘાટલોડિયા આરોગ્ય કેન્દ્રમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા છે। આરોગ્ય કેન્દ્ર છે ત્યાં બિયરની ખાલી બોટલો મળી આવી છે। આરોગ્ય કેન્દ્ર નજીક કચરાના ઢગલા પણ મળી આવ્યા છે। સ્વચ્છતા સ્ક્વોડની ગાડી પાસે જ ગંદકીના ગંજ જોવા મળ્યો છે, મોટા ઢગલાઓ જોવા મળ્યા છે। શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર સ્વચ્છતાની સફાઈના નામે કામ થઈ રહ્યા છે, સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહ્યું છે, પરંતુ અમદાવાદની આ પ્રાઇમરી આરોગ્ય કેન્દ્ર છે કોર્પોરેશનનું કે જ્યાં ગંદકી જોવા મળી રહી છે। કેટલાક કચરાના ડબ્બા હજુ એમના એમ પડ્યા છે, તો અન્ય પ્રકારની ગંદકી પણ છે, તો સાથે જૂનો કાટમાળ યથાવત છે। પરમિટેડ નથી એવી બિયરની બોટલ પણ અહીંયા જોવા મળી રહી છે। આ એ જ જગ્યા છે કે જ્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઉપરાંત સ્વચ્છતા સ્ક્વોડ જે કોર્પોરેશનની હોય છે એ પણ અહીંયા બેસે છે, એની ગાડી પણ અહીંયા જોવા મળે છે, પરંતુ એ જગ્યા પર જ સ્વચ્છતાનો અભાવ હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે। ગંદકીની સાથે નશાકારક વસ્તુઓની બોટલ પણ અહીંયા જોવા મળી છે અને જે જૂનો સામાન છે જેનો કોઈ ઉપયોગ નથી એવી વસ્તુઓ પણ અહીંયા પડી રહી છે। એટલે ગામને શિખામણ આપવા જતું આ આરોગ્ય તંત્ર છે એ પોતાની કચેરીમાં જ હજુ સ્વચ્છતા નથી રાખી શકતું તે પ્રકારની સ્થિતિ અહીંયા ઘાટલોડિયા પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે ત્યાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદની ચર્ચિત આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે છેડા થવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ વિવાદ એ વધુ વકરી ગયો છે। શાળામાં વિદ્યાર્થીને પીરસવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો નીકળતાની સાથે જ ભારે ચકચાર મચી ગઈ।
આ બેદરકારી છતી થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટે જવાબદારો સામે કોઈ જ આકરા પગલાં લેવાને બદલે સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કર્યો. બાબતને છુપાવવાનો પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. બાળકોની સુરક્ષા અને આરોગ્ય જોખમાતાની સાથે જ શાળા સંચાલકો દ્વારા નક્કર કાર્યવાહીના બદલે માત્ર વાલીઓને ચિંતા વ્યક્ત કરી અને વાત રફે દફે કરવાનો પ્રયાસ કરાતાની સાથે જ વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગઈકાલ 2 દિવસ અગાઉ જે ઘટના ઘટી હતી શાળામાં, એના વિરુદ્ધ શાળાએ સખ્ત એક્શન લીધા છે. જે કેન્ટીન અમારો જે સ્ટાફ હતો એને અમે નિલંબિત કર્યા છે, બરખાસ્ત કર્યા છે. આવી ઘટના અગાઉ કેન્ટીનમાં બને નહીં તેના માટે થઈને શાળાએ 3 સુપરવાઇઝરની નવી ભરતી કરી છે અને પ્રિન્સિપલને પણ એવા આદેશ આપ્યા છે કે જેથી કરીને હવે આવી ઘટના દુબારા ના થાય એના માટે ચોક્કસપણે ખાતરી આપી. અગાઉ જે ગઈકાલે 2 દિવસ પેરેન્ટ્સના જે પ્રશ્નો હતા એના માટેનો અમે તત્પર જવાબ આપવા બંધાયેલા છીએ અને અમે આગળના દિવસોમાં ફરીથી પેરેન્ટ્સ પરિવાર જે હતા એ બધાને અમે મળીને અમે આ બધી ઘટના માટે અને જે બી થતી છે એના માટે અમે બધી ખાતરી આપીને એમના સાથે બેસીને સ્ટોપ કરવા તૈયાર છીએ. આનંદ નિકેતન શાળામાં ભોજનમાં કાચ નીકળવાની ઘટનાને લઈ અને ડીઈઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. કેન્ટીનના સંચાલક, આચાર્ય અથવા જવાબદાર જે વ્યક્તિ છે તેની સામે પોલીસ કાર્યવાહી કરવાના આદેશ છૂટી ગયા છે. આ સાથે જ શાળાને કેન્ટીન બંધ કરવા પણ આદેશ કરાયો છે. આ ઉપરાંત FSSAIનું લાયસન્સ હોય તો તે રજૂ કરવા માટે અને તેની મંજૂરી મળ્યા બાદ જ કેન્ટીન શરૂ કરવાનો આદેશ છે. કેન્ટીનના જે સુપરવાઇઝર હોય એની સાથે સાથે એમના જે કેન્ટીનના જે ઓનર હોય, તાત્કાલિક અસરથી જે મતલબ જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય એ કોન્ટ્રાક્ટરને દૂર કરવામાં આવે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે, તે સાથેનો અમે એક્શન ટેકન રિપોર્ટ માગ્યો છે. અમે આ મુદ્દાની સાથે લઈને અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પણ ફૂડ સેફ્ટીના વિભાગ સાથે રહીને સમયાંતરે જે ખાનગી શાળાઓ કેન્ટીન ચલાવે છે તેઓએ આ ઘટના ઉપરથી ખૂબ સમજવાની જરૂર છે અને ક્યાંય પણ કોઈ કચાશ ન રહે તેના માટેના તમામ પગલાં લેવા જરૂરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સરકારી પોલિટેકનિકલ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ ભોજનની હલકી ગુણવત્તાને લઈ અને ભારે હોબાળો મચાવ્યો. ત્યારે હવે આ મામલામાં એબીવીપીએ પણ ઝંપલાવી દીધું છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન ન પીરસવામાં આવતા હોવાના આક્ષેપો સાથે એબીવીપીએ હોસ્ટેલ સંચાલકોને આવેદનપત્ર પાઠવી અને વહેલી તકે ભોજનની ગુણવત્તા સુધારવા માટે રજૂઆત કરી છે. કાલે અમારે આ માયખું ને જીવડાના કારણે બહુ ગંદકી રહી છે. એના ખાવામાં એની અંદર જોવા મળે છે, જેમ કે ભાત છે. પછી આ ભાતમાં અમારે એક ઈડ જોવા મળી હતી વ્હાઇટ કલરની, એનો ફોટો અને વિડીયો અમારી પાસે છે. સરને અમે રજૂઆત કરી છે. સરે એવું કીધું છે કે ટૂંક સમયમાં આનું નિરાકરણ આવશે અઠવાડિયામાં. ને પાછું અમારી જે પહેલા મેચ ચાલતી હતી કોર્પોરેટિવ પાછી ચાલતી, બહુ તકલીફ પડી રહી છે. ખાવામાં ભાતમાં ઈયળો આવે છે, શાક ને દાળમાં બાલ આવે છે, પછી છાશ પાણીવાળી આવે છે, દાળ પણ એકદમ પાણીવાળી આવે છે. અમારે દર શનિવારે એક દાળ બાટી હોય છે. દાળ બાટીની દાળ કંઈક અલગ હોય. અમને એટલી તો ખબર પડે કેમ કે ઘરે બનતી હોય આપણે, એટલે દાળ બાટીમાં આપણે એ મગનું શાક હોય ને એ રહ્યું નાખી દે ડાયરેક્ટ, એ રીતનું યુઝ કરી લેજે. સુરતના ઉધના મગદલ્લા રોડ પર ડ્રાઈવરને અચાનક ચક્કર આવતાની સાથે જ વિદ્યાર્થી ભરેલી એક વાન એ બેકાબુ બની હતી. ખટોદરા નજીક આ અકસ્માત સર્જાયો. વાન એ રોડની સાઈડ ક્રોસ કરી ડિવાઈડર કૂદી ગઈ હતી. આથી સ્કૂલ વાન ચાલક અને વાનમાં સવાર 10 પૈકી 3 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. કેવું છે? તમે બધા અંદર હતા? કેવું છે? તમે બધા અંદર હતા? વડોદરામાં ન્યૂડ કોલિંગ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે. માંજલપુર પોલીસે ન્યૂડ કોલિંગ સેન્ટર ઝડપ્યું છે. પ્રકૃતિ ફ્લેટમાં આ ન્યૂડ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું, જેમાં સ્ટ્રીપ ચેટ એપથી ઓનલાઈન ધંધો ચલાવવામાં આવતો હતો. ફ્લેટમાં યુવતીઓને બોલાવી અને ન્યૂડ કોલ કરાવતા હતા. પોલીસે મનીષ પટિયાર નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 3 જેટલા લેપટોપ, 2 જેટલા કેમેરા પણ મળી આવ્યા છે. મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ પોલીસે કબજે લઈ લીધો છે. આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે. માંજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ
પ્રકૃતિ ફ્લેટમાં, જેનો માલિક મનીષ પઢિયાર છે, તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ બીભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા, જે બાબતે માંજરપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ, તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ BNSની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાય, જ્યાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. એક વીર જવાનોને નમન કરતા, એમની બહાદુરીને સલામ કરતા અને મા ભારતીની આ ગુંજ એ દેશની દરેક સરહદ સુધી પહોંચે તે માટે તમે બધા તૈયાર છો? તૈયાર છો? તો બધા જ એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાઓથી લઈને શહેરો તક, સરહદ પર ગામડાઓમાં 2-5 ઘરો હોય એવા ગામડાઓથી લઈને દેશના સૌથી મોટા મહાનગરો તક મોદી સાહેબના આહવાનથી બાળકોથી લઈને વૃદ્ધો તક દેશના વીર જવાનો માટે મા ભારતીના આદરમાં તિરંગાને શાનથી દરેક ઘરો સુધી લહેરાવવા માટે કરોડો કરોડો ઘરો સુધી હર ઘર તિરંગા પહોંચી ગયો છે અને દરેક ઘરો પર ચારે દિશામાં શાનથી આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે. હું આજે મારા અમદાવાદ શહેરના સૌ શહેરીજનોને અભિનંદન આપવા આવ્યો છું. દુનિયા આજે અમદાવાદનો આ નજારિયો જ્યારે જોશે તો અંદાજો આવશે કે દેશભક્તોનો રેલી એ કેવી હોઈ શકે. આ કિલોમીટરો સુધી યુવાનોથી વૃદ્ધો સુધી આ હજારો લાખો લોકો હાથમાં આજે તિરંગો લઈને ભારત માતા કી જેના નારા જોડે તિરંગા યાત્રામાં જોડાયા છે. તેવા સૌ મારા યુવાન સાથીઓને, વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વર્ષે તો અમદાવાદે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. દેશભક્તિની રેલી કેવી હોય ને એના દ્રશ્ય જોવા હોય તો આવો અમદાવાદ અને જો આજે મારા દેશભક્તો માં ભારતીના ન્યારા બધા એક સાથે મળીને કિલોમીટરોની કૂચ કરવા માટે આજે તૈયાર છે. તો આપણે સૌને હું એક જ વિનંતી કરીશ, સરહદ પર રાત દિવસ એક કરીને જે લોકો દેશની સુરક્ષા સુરક્ષિત રાખવા માટે કાર્ય કરી રહ્યા છે એવા વીર જવાનોની યાદમાં વીર જવાનોનું મનોબળ મજબૂત કરવા માટે આજે આપણે સૌ જ્યારે અહીંયા આવ્યા છે. આ તિરંગાની શાન એ આપણા હાથમાં છે. તિરંગો હંમેશા ઊંચો જ લહેરાવો જોઈએ. તિરંગો કેવો લહેરાવો જોઈએ? બધા એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી. તમારા ઉત્સાહમાં આપણો તિરંગો નીચે ના નમવો જોઈએ અને ભૂલથી એ રસ્તા પર તિરંગો ના પડે. આપણી યાત્રા પૂર્ણ થાય
એટલે એને વ્યવસ્થિત ફોલ્ડ કરીને આપણે ઘરે લઈ જઈને બધા જ પોતાના ઘરમાં આ તિરંગો શાનથી લહેરાવવાનો છે અને કોઈ બી જગ્યા પર ભૂલથી બી તિરંગો આમ તેમ મૂકવાનો પાકો। તો આ તિરંગાની શાન આજે કોના હાથમાં છે? તમારા બધાના। અને આની શાન વધારવાની જવાબદારી કોની છે? પાકો। તો આપ સૌ લોકોને ફરી એકવાર આ ઐતિહાસિક તિરંગા યાત્રાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ ખૂબ આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી। તો ખાડિયાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે હાજર રહ્યા હતા અને યુવકોનો જોશ તેમના દ્વારા વધારવામાં આવ્યો હતો। સરહદ પર જે સુરક્ષા કરી રહેલા નવજવાનો છે, જે વીર જવાનો છે, તેમનો પણ ઉત્સાહ વધારવા માટે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું અને ખાસ કરી તિરંગા યાત્રા બાદ આ તિરંગો એ આડી અવળી જગ્યા પર કે પછી જાહેર રસ્તા પર ન જાય તેની ખાસ તકેદારી એ સામાન્ય માણસને રાખવા માટે પણ હર્ષ સંઘવીએ આહવાન કર્યું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે। ભચાઉ, રાજકોટના કોલીથડ અને જેતપુરમાં દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। પાટણના સિદ્ધપુરમાં ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું। ભરૂચના ગજરા અને ભાવનગરના સિહોરમાં પણ હર્ષોલ્લાસ સાથે યાત્રા નીકાળવામાં આવી। સિહોરમાં 1 કિલોમીટર લાંબી યાત્રામાં 150 ફૂટનો વિશાળ તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વહીવટીતંત્રના કર્મચારીઓ, અધિકારીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। પાટણના સિદ્ધપુરમાં આજે દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો, જેમાં એલએસ હાઈસ્કૂલ ખાતેથી ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું। આ યાત્રામાં 4500 થી 5000 જેટલા વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સ, પૂર્વ રાજ્યસભા સાંસદ દિલીપ પંડ્યા અને વહીવટી તંત્રના અધિકારીઓ સહિત 1000 થી વધુ નાગરિકો જોડાયા હતા। દેશના વડાપ્રધાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશમાં રાષ્ટ્ર પ્રથમ એ ભાવનાથી તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે અને વર્ષોથી આપણે જોઈ શકીએ છીએ કે ભવ્યમાં ભવ્ય યાત્રાઓ દિન પ્રતિદિન સમગ્ર ભારતની અંદર 140 કરોડ લોકો સામૂહિક થઈને આ દેશ એ અમારા માટે પ્રથમ છે ભાવના સાથે આ યાત્રાઓનું આયોજન થતું હોય છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 1200 થી વધારે જગ્યાઓ ઉપર અનેક ઠેકાણે આ પ્રકારની યાત્રાઓનું આયોજન કર્યું છે। 70 લાખથી વધારે લોકો જોડાવાના છે। ત્યારે સિદ્ધપુરના તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તમામ સંસ્થાઓ એકત્ર થઈને આજે 5000 થી વધારે લોકોનું એક ભવ્ય યાત્રાનું આયોજન કર્યું છે કે આપણી જે યુવા ધન છે એને આપણું જે ભારત સ્વતંત્ર થયું એના માટેની એમના મેસેજ કેવી રીતે અને એ વખતે શું સિચ્યુએશન હતી જેના માટે આ ખૂબ જરૂરી છે કે યાત્રાથી લોકોનો ઉત્સાહ વધે અને વિદ્યાર્થીઓનો પણ ખ્યાલ આવે કે આટલા વર્ષોથી આપણે જ્યારે ગુલામ થયા બહાર નીકળ્યા હતો એનો ઉત્સાહ એક અલગ હોવો જોઈએ। તો તિરંગા યાત્રાથી અવેરનેસ અને વિદ્યાર્થીઓને આગળનું આપણું જે ભવિષ્ય છે ભારતનું એના માટે ખૂબ આપણને મદદ મળશે। રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું। ધારાસભ્ય જયેશ રાદડિયાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી અને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સ્વામિનારાયણ મંદિર ખાતે સંપન્ન કરવામાં આવી। આ તિરંગા યાત્રામાં વિવિધ સંસ્થાઓ, યુવાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા। ધારાસભ્ય રાદડિયાએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી અને રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત કરવા માટે આહવાન કર્યું। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। દેશને આઝાદી ઉપર આપણને સૌને ગર્વ છે। દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાની જાન પણ આપી છે, એવા તમામ લોકોને પણ આજે યાદ કરીએ છીએ અને આપણું આન બાન શાન આ તિરંગો કાયમી માટે આપણું એની શાન જળવાઈ રહ્યા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ છીએ। આજે એક જેતપુરની અંદર ભવ્ય તિરંગા યાત્રા દરેક જ્ઞાતિ, દરેક સમાજો, વિવિધ સંસ્થાઓ અને સ્કૂલના બાળકો આજે જોડાઈ અને
જેતપુર શહેરની મુખ્ય બજારો ઉપર ફરી અને ઘર ઘર તિરંગા અભિયાનને આજે આગળ વધાર્યું છે। દર વર્ષે જન્માષ્ટમી એટલે કે સાતમ આઠમના પર્વ ઉપર રાજકોટમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ એ પૂરજોશમાં અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે। 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સમાં આયોજિત લોકમેળા માટે અંદાજિત 12 કરોડ રૂપિયાનો વીમો લેવાશે। લોકમેળા ભીડ નિયંત્રણ માટે AI અને ડ્રોનની મદદ લેવામાં આવશે। આ સાથે જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાએ વિશેષ માહિતી પણ આપી। આગામી 2 સપ્ટેમ્બરથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી નિમિત્તે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે કહીએ તો સૌરાષ્ટ્રનો ખૂબ જ સૌથી મોટો ભવ્યાતિ ભવ્ય લોકમેળોનું આયોજન આપણે કરી રહ્યા છીએ। આ લોકમેળાના આયોજનના ભાગરૂપે વિવિધ કામગીરીઓ હાલ અમુક પૂર્ણતાના ધોરણે છે ને અમુક યુદ્ધના ધોરણે હાલ ચાલી રહી છે। હાલની વાત કરીએ તો આપણે જે મેળાના ગ્રાઉન્ડમાં સ્ટોલ આપવાના થાય છે એ માટેની ડ્રોની પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધી છે। ડ્રો મારફત જે નાના નાના વેપારીઓ હોય છે જેમ કે રમકડાના વેપારીઓ, ખાણીપીણી નાની વેપારીઓ, નાની ચકરડી અને મધ્યમ ચકરડીના વેપારીઓ, આ તમામને ડ્રો મારફત સ્ટોલનું એલોકેશન થઈ ગયું છે અને હાલ એમને એમના પ્લોટ એલિમેન્ટની કામગીરી ચાલુ છે।